હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાની એકદમ સરસ છૂટી ખીચડી બનાવવાની રેસીપી। જો તમારી ખીચડી પણ આ રીતે એકદમ સરસ એવી છૂટી અને પરફેક્ટ ના બનતી હોય ને, તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને મારી રીતથી ઘરે જરૂર ટ્રાય કરજો। ખીચડી બનાવવા માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું આખું જીરું, થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું। ત્યારબાદ નાના કટ કરેલા તીખા મરચાં અને થોડું ખમણેલું આદું એડ કરીએ અને બધું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં એક નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું। તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। હવે તેમાં એક નંગ નાનું કટ કરેલું બટાકું એડ કરીએ અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1 વાટકી જેટલો શિંગદાણાનો ભૂક્કો એડ કરીશું, જે લગભગ 2 થી 4 ચમચી જેટલો છે। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। 1 ચમચી જેટલું આપણે નમક એડ કરીએ। હવે આપણે નમકને સરસ રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું, જેથી કરીને બધું સરસ રીતે મિક્સ થઈ જશે અને ચડી જશે। 2 થી 3 મિનિટ પછી બધું સરસ રીતે ચડી ગયું છે, તો આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। 2 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીએ અને હવે તેમાં 1 નંગ લીંબુ નીચોવી દઈશું। આ ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ એવો ખાટો, મીઠો, તીખો આવશે તો ખૂબ જ સરસ લાગશે। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। તો હવે આપણે ખીચડીમાં બધું જ એડ કરી દીધું છે, તો લાસ્ટમાં આ રીતે પલાળેલા સાબુદાણા એડ કરીશું। તમે જોઈ શકો છો સાબુદાણા કેટલા સરસ છૂટા છે। તો આ રીતે જો તમે ખીચડીમાં લાસ્ટમાં એડ કરશો ને, તો સાબુદાણા સરસ એવા ખીલેલા અને છૂટા જ રહેશે। તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ થઈ જઈને ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તો સાબુદાણાની એકદમ સરસ એવી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ખીચડીને સર્વ કરીએ। જો તમે ક્યારેય આ રીતથી ના બનાવી હોય ને, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।